એ હા વારામાં આવું ને એ હા છોકરો તો સુઈ ગયો લે યુવરાજ એ યુવરાજ ઉભો થા એ હેરકર ગોટા ખા ગોટા એટલે જેઠુભા વારામ જેઠુભા વારામ પેલા તમે બોલે ગોટા ગોટા અને બોલી પાવતા મને ફેરવેટી માં ગોટા હેરતા તંબુ બેડે બોલો બોલો ધનુભા અલ્યા તમે તમારા 2 દાડા ઊંઘવા દીધો નહીં. કાલે અડધી રાતે થાળી લઈને આવ્યા હતા, વગાડી જગાડી દીધો અને આજે આ રાતના શું કરો બોલાયા ભાઈ? હા ધનુભા રાતે આખો દાડો ફર કર્યો પણ કોઈ માણસ ભેગું ના થયું. અને થયું એમાં આચર કુચા બધા ભેગા થયા. હવે હું કરું કહો એટલે આજ મીટિંગ મેં ફિક્સ રાખી છે, બધાને બોલાયા મેં. ના ના કશો વાતો નહીં, બધાને બોલાવી સારું કર્યું. પણ તારો છો આ રાજકારણમાં પરવાન હતું? તું આ પી શાંતિ ફરતો તે સારું હતું, ત્યાં લેવા રાજકારણમાં ફર્યા. આમાં શું વિચાર્યું તમને ખબર હે? વાગત તીર કે જય રોમાપીર. રોમાપીર પસંદ થઈ ગયા મારા તો ટિકિટ લાગી છે મારા તો હું કરું કહો. સારું કર્યું પેટિયા, તારા ટિકિટ લાગી એ સારું કર્યું. પણ આમાં તો બહુ મજૂરી કરવી પડે રાજકારણમાં. હારી જઈએ તો આબરૂ જાય. ધનુભા તમે આજે નહીં ગમના આવો તો કોઈ ખબર પડતી નહીં એટલે તમે ભેગા કરે મેં. અચ્છા પેટિયા, કોમત કયો તું હા ધનુભા હા પાહુ આ ચૂંટણી તો મારા જીતવું લે જેઠુભા ચિંતા કર તમે જીતાડશું અમે હા લાલબા તાન ધનુભા હા, શું કેવું સાચી વાત છે. તમે તો એમ કહો કે જીતાડશું, પણ એમ લાલબા ના જીતાય. ચમ? આ તો રાજકારણના પેતરા હજુ તમને ખબર નહીં. એ વાત આ તો રાતમાં બધું બદલાઈ જાય. વાત સાચી છે, 1 મિનિટમાં બધું ફરી જાય ભાવ મજૂરી કરવી પડે. મારી વાત ખબર ધનુભા આ ચૂંટણી નથી લડવી પણ આપણા ગામનું નાક કપાય ને એટલે પાછા લડી લેવું પડી પછી ચૂંટણી મારે. ના એ વાત સાચી. આપણો ગોમનું ભાઈ નાક તો નાક કપાવા દે ને ધનભા આવું કેવું? આજુબાજુ મને ભલે દારૂડિયો કહેતા ઓમ કહેતા પણ તમને કોણ કે ખબર આ બીજા કોઈ તો કોઈક ના કોઈ તમને વાત સાચી છે. તને તો કોઈ ના કે તાલ તો આપણું નહીં, તારા ગામની આપણું જાય ભાઈ. દારૂડિયો હોય ને દારૂડિયો જ કોઈ ને પણ ભગત ના કહેવાય. એ શંભુજી હું તમે આવું બોલો? અરે હાથ જ બોલ્યો દારૂડિયો હોય ને દારૂડિયો કોઈ કે ભગત ના કોઈ અલા પણ દારૂ એ તો દારૂ એ બરાબર છે બધા નહીં પણ તમે આખો ગોમનું લઈને ઉપાડો. ગામને નામ ખોવા બેઠા ખાલી ખોટા ચૂંટણી ઉભા રહી અલ્યા શંભુજી, તમે આટલા બધા ગરમ થઈને કા ભાઈ કયો? એ ચૂંટણી ઉભા રહ્યા છે, ઈવન ખબર નહીં પડતી. એ માટે તો આપણા પાસે આપણા ઈવન હું નહીં જોવાનું, આપણા ગામની આબરૂ જોવાની છે. પણ ધનુભા હું ગરમ થઈ નહીં બોલતો, જે હે સાચું કહું. કહેવાનું ના હોય અત્યારે આપણે સપોર્ટ કરવાનો. આપણા ગામનું અરે ધનુભા બળતા બોલી બળતા એટલે ઠંડુ લાગેલો ઠંડા થઈ ગયો ઠંડા. સમજી પીવો મારે એટલા ના જ પીવાય. હા તો પીવો તો બધા પીવો. તમે થોડા વધારે ગરમ થઈ ગયા. અરે ગરમ થવાની વાત નહીં આ તો લાલભા. આ તો જે હતું એ સાચું કીધું કોઈ. ના બરોબર કીધું તમે, પણ આપણે ગામની આપણું જાય માટે કીધું. હા એ વાત સાચી છે. જેઠુભા ભલે દારૂ પીવા આખું ગામ ઓળખો. જેઠુભા મારે એકલા ના પીવાય, આલો તો બધો ના લો. એ તો બધા પી, પણ તમે શરૂઆત કરો. તમે શરૂઆત કરો શંભુજી તમે. હા તમે તમે ઠંડા તો છે પેલા વાળા પરથી લો, વાળા અલા પણ તમે થાકી ના આવે, ઠંડુ કરો તો ગરમ થઈ ગયા હો. અને ઓટ આલજો પાહા હો, 2 હાથ જોડી ત્રીજું માથું જોડ્યું. એક વોટ તો ઘરમાં આલજો ખાલી મને. ના કરજો, વાત મળશે તમને. બસ ભાઈ એ જ જો હવે મારે તો બીજું કોઈ છૂટું નહીં. બા, તમે ચિંતા ના કરતા હોય તો હું એ 2 શબ્દ કહું. તમારો અનુભવ નહીં, પણ હું તો આમાં બહુ રસ્તે બચ્યો એટલે મને બધી ખબર પડે. એટલે આ ગામ વાળા બધા ભેગા કર્યા ને, હું 2 શબ્દ કહું. એટલે લાલભાઈ પૂછ કરો. આ હું આવી મસ્ત વાત કરું અને તમે વફરતા નહીં. એટલે હું કીધું તમને ખબર પડી? એટલે કોઈ ખબર એમાં છોકરા વાત કરતો હતો. શું કહેતા કહો? પણ આ મીટિંગમાં આયા તો છોકરાને તો લઈને આપવાના આવતું તમારે ત્યાં. ના ધનુભા હોલ ને એ બિચારો ગોટા બોટા ખાવે બધું રાખ્યું સુવિધા. તમારે ક્યાંય હાથ વાત ખોટા ખાઈએ મને કોઈ નડતો નહીં. એટલે હું આ મુદ્દાની વાત કરું એ વાપરતા જ નહીં. આ ધોન તો આવતા નહીં. એ આવી ગયો ધનુભા, વાપરી ગયો બધી એમ તો વાપરી ગયું. તાણે હું કહું તમારે વાત કરું છું.
જેઠુબાન તો આપણું છે ને એ દારૂડિયો છે અને એ ચૂંટણી ઉભા રહે તો ડેલિકેટમાં હારી જાય ને તો ઈવોને આપણું નહીં જાય આપણું જા આપણા ગોમની જા એટલે આપણે જેવી મજૂરી કરવાની હે ને કે આપણા ગોમની આબરૂ ના જાય અને આપણા જેઠુભાઈ છે બરોબર હિંમત કરવાનું છે તાન જેટલું ખબર પડતી નહીં ભાઈ વાત તો વ્યવહાર તમારા જ કરવાનો હો ખાલી પણ આ ખાલી ડેલિકેટની ચૂંટણી જીતાડો ભાઈ બીજું કોઈ જોતું નહીં. તમારું કેવું શંભુજી તમે આમ ચીડી હું તો એમ કહું કે ખબર ના પડતી હોય ને તો તમને ઊભું જ ના રહ્યા હોય. એ બાપડા ઘર નતા રહેવાના ખાલી આ તો ટૂંકો લગાવ્યો તો પણ એમાં ટિકિટ મળી જઈ હજી મળી જઈ હે તો આપણે વધારી લેવાની આ ગોમની ટિકિટ આવી શંભુજી ગોમમાં ખાલી ડેલિકેટ બનાવી દેવાનો ખાલી તમારા ઘેર ખાલી બોર ના બનાવી નાખું ને તો મને જેઠું પણ નહીં. હા તો દારૂ પીવી પણ હી દિલદાર હા શી દીધું ખબર હે, ઘણા ઝઘડા કર્યા એ લોકો. ઠંડુ પીઓ આ શંભુજી જે ઝઘડા કર્યા એ બધું ભૂલી જવું પડે નવા સતી નવી વાતો કરવાની શંભુજી કે ખાડો ફૂટીને જમીનમાં દાટી નાખો હવે નવી પ્રજા અને નવો સંસાર આટલા ધમુવા સાચી વાત છે. તમારે કે બધી સાચી વાત જો જેઠુબાજી આપણા કોમના પેલા બીજા શું કીધું ટોટાલથી તમારા માં છે એ છે બીજા ગોમના હવે એ માગવા મોટ તો કંઈ હોય આપણા ગોમમાં જ આવી કે કોઈ થોડા બીજા ગોમમાં છે આપણે જીવો સપોર્ટ ના કરીએ તો બીજા ચિયા કરી એટલે હું તમને એ કહેવા માંગુ એ આપણા ભાઈ છે મારા માછમ પત્તું જાય હવે. શંભુજી હા ચા બા પીઓ મેલાવ કરતા હોત તું ના ના ચા નહીં પીવો. દાદા વોટ આલજો બસ બીજું કોઈ જોતું નહીં હોય મને વોટ ગોમ આલજો. જોયું સંભુજી આપણા ગોમમાં બીજું કોઈ નહીં હા હા વોટ તો હાલશું. જો ખાલી કહેવા ખાતર નહીં હા. મને તમારું મોઢું જોઈને પેલી લાગે કે તમે કોઈક મૂંઝવણ હોય મને કહી દો અરે કશું નહીં મૂંઝવણ મારા શું મૂંઝવણ. બસ તાર આખી મજૂરી કરો અને આપણા જેઠુબાન જીતાડી દઈએ બસ બસ એટલે પણ અમે જઈએ તા કોણ હાલ આવતા આવજો કોણ આવો મૂકવા એટલા સુધી ના મેં જતો રહ્યો સારું તો એ હા હા અમે જઈએ અમે હું કા બેહીએ તો આવજો તા શંભુ ઊંઘ આવે એટલે. ધનુભા હાલો તાર જે હો એવા તમને કશું ખબર નહીં પડતી એવું ના રાખતા આ રાજકારણમાં મને બધી ખબર પડે અને તમને જીતાડ્યા વગર ના મેલું બસ. તમારી આબરૂ નહીં પણ આ ગામની આબરૂ ખાતર તમને જીતાડ્યો બસ ધનુભાઈ એ જ જોતું દો મારા ખરેખર આ મારા માછાઈ છે ને એક નંબરના 800 માણસ છે એ જ આ તો કેવા કૂદકા મારી કોઈ માછાઈ ચિંતા ના કરતા આ ગોમ તો હું સંભાળી રહ્યો ચોય દેખાતા નહીં હોય ને ઘેર હોતા નહીં એક દાડો ટચીને અને અરે હું વોટ લાવી આવ્યા છે મને કરી યુવાનું વોટ મળશે કે નહીં માછાઈ બેવ આવો વાત કહું એક હા પણ તમારું તો વોટ આવશે કે નહીં મને કેમ તે દાડ તો કૂદકા મારી કહી દેતા કે આખું ગોમ તમારા વાળું છે તમે પોતે વાતાને જ ગોમ તો આપવાનું હોય અરે મારે તો વાટર કોઈને હાલવું નહીં. તમે એટલે તમારા લીધે તમારા અંગત આવું તોય પ્રચારમાં તમારા લીધે મારે હોફરવાનું નહીં. હવે એ તો માછાઈ તમે વાયુ હોય એવું ઉગતા કનુભા મારો કોલ ભરી નાખે તા કાયા તો એટલો તો થયો ને તે મારા વગર ના મેલું. માછાઈ જો આ રહ્યું ને રાજકારણ કહેવાય આમાં થોડું નમતું રહેવું પડે પછી એક વખત પાવર આવી જાય ને પછી આપણા ચીરી બધા નમી પણ તમારા લીધે મારે હોફરવાનું નહીં. એટલે માછાઈ વાપરવું પડે હું નહીં વાપરતો હાલ તમે મોટી મોટી ગાડીમાં ફરશો મોટા મોટા પેલી એ પહેરીને ફરશું અને અમે તો બસ તમારા લીધે કોણ ભરીએ. માછાઈ તમારે નહીં રાખવું તમારા સામુએ લમણો રાખ્યો થોડો હું રાખશો તમે લમણો એ બધું જાણો તમે જ્યાં તારતો અત્યારે મીટિંગમાં જતો અને મીટિંગ અત્યારે ચૂંટણીની ઓ એટલે મારા માટે પચાસ કરતા રાખું એટલે પ્રચાર તો હતો પણ તમારો નહીં જેઠુબાનો. ઓહો અલ્યા ફરી જાય કોઈ કે રાતમાં ફરી જાય તમે તો અરે શરમ આવક નહીં લે ભલા માણસ શરમ આવક નહીં અરે બાબા હું નહીં ફર્યો તો ગોમ રીતે જવું પડે કે નહીં. ના ખરેખર પેલી કહેવતમાં કીધું એ સાચું કીધું કે હોર બીજોની નહીં રાખવાની જે આપણા જોડે હોય ને ઈવોની જોડે રાખવાની કારણ કે પગ ઘેરે જ કાપી પેલા આપણા હવે તમારે તો નહીં મનાય ગોમ રીતે તો જવું કે નહીં એ ભાઈ હતા એટલે ગોમ રીતે જે બરોબર પણ ગોમ રીતે ભાઈને વોટ ના દેતા ને કે માછે હું જોજો પાહા અરે નહીં આલું ચિંતા ના કરશો તમે. અને હું કહું હા કેવું હતો માહોલ આમ જેઠુબાનો અરે માહોલ તો હવે શું કેવું તો મને
જેઠુભાઈ ખર્ચો કરી ને પાછળ અરે ગોટાન ઠંડુન ચાન અરે ઘણી થાય ને કેવું જોવો છો શંભુજી બોલો લાલભાના બધાને આખા ગામના આજુના બાજુના 6 ગામ રે ને યુવાને ગોટા સુધી ખવડાવી રહી ખર્ચો કરવો પડે ખર્ચો અલ્યા, એ તો દારૂડિયો છે કે અરે, કોણ હોટલ છે અરે પણ ખર્ચો કરે તો કોક જોવા ઇને કશું ના મળી હોત વાત કરો હો તમારે લુખા પોણે લેવા હોત તો થોડા મળી વાત કરો હો ઓહો એટલે હે ને લુખા પાણી અરે તાર એના પાસે કોક તો આપવું પડે તાણે કોક મળે તે દાર તો ગુલાબ જાંબુ જબરજસ્ત ફૂટતા હતા. અરે એ તો આપણે બે ક બીજા તો નહીં ક હવે બીજોનું તો હું વિચાર્યું હું વિચારીશ દૂર તમે વાત કરો હો એના માટે ખર્ચો કરવો પડે એટલે આમાં કેવું ખબર હે? અને વાપરો અને હજુ કામ તો કાલ પાછા કહેતા હતા કે કાલ મીટિંગ રાખી એમાં ખમણ ને જલેબી બધું રાખવું હોય મારે તો અને ચવાણું ઘેર ઘેર આપ્યો દૂર મીટી જાય કાલ હવારે તો વોટિંગ છે. અરે તોય વોટિંગ ના મોર તો આપવા ના કહેતા હતા તાણે કે બધા ઓવર રાખી કે તમે કોક કશું કરતા નહીં ખર્ચો કરવો પડે એના માટે એટલે છબ્બુએ જુઓ આમાં કેવું હોય ખબર રાજકારણમાં મહિનો દોડે હાટક કોઈ ના થાય પણ જે છેલ્લી રાત હોય ને એમાં દોડે ને એટલે જ તમારું વોટ પાકું. અરે આટલા રાડા દોડ્યા જ છે કે હવે શું કરશું તમે ખરું દોડવાનું હવા આવ્યું માં છે. કેમ ખરું હવે દોડવાના એટલા જોવા કેવું હોય ખબર હે? હા આમાં એવું હોય કે જે છેલ્લી રાતે જે પંજો મારી જાય ને હા. એ જ જીતે અને આપણે પંજો મારવાનો હ એમને હું મારશું એમને નહીં એના માટે હું વોટ કરીને આવ્યો એમને નહીં આવ્યો હોય અત્યારે વાપરો તમારે એક કામ કરવાનું હોય કેવું કે અને આનું કામ તમારે જ કરવાનું હોય ઘેર ઘેર ફરવાનું છે અત્યારે ઊંઘવાનું નહીં આખી રાત. હા એ તો ફરચ્યું પણ કયો તો ખરા એને હું કહેવા જ નહીં કરીને બતાવવાનું હોય તમારા મંત્રી તમારા માથે કોઈ નહીં. ઓહો એ પકડો આ 10 લાખ રૂપિયા ઘર દીઠ 5000 રૂપિયા લઈને આપણો વોટ ખરીદવાનો હી. 10 લાખ રૂપિયા હવે વોટ કઈ જાહી અરે તોય ના તોય રાજકારણમાં ચાલ આરે અંબાની હોય તાન એ ખવડા હાટ કોઈ ના જોણ રૂપિયો ને રૂપિયો ગમે તેવો મોણ હોય ને ફેવડી નાખે. એ વાત સાચી હો માર છે તમારે કેવી તાણ તાણ તો ગમે તેમ ખવડાયેલું આ તો 5,000 રૂપિયા આલે એટલે ગમે તે વોટ આપી દે હા. ના હાલતો હોય એ આપી દે કોણ પૈસા માટે કોણ ના હાલા બીજું કહું હા એક કઈ ઘર બાકી ના રહેવું જોવો અરે ના રે પૈસા ખૂટે જ બંધ કહેજો રાતે રાત આવ્યો હું હા 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 બરોબર હા હા જતા હવે હું જઉં હા પેલા પાડોશી ગોમમાં જવું પડશે કે પાહું હો હો કીધું? જાઓ હા વધુ ભલીએ ચિંતા ના કરતા હો. દાડો ઉગો ઉગો પણ ઘર બાકી ના રહી જાવ જુઓ હા તમે ચિંતા ના કરતા આવી હવે તો આપણે આવી ગયેલા જ છીએ કારણ કે મારો માછે આટલો લલચાઈ ગયો પૈસામાં તો બીજા શું ના લલચોય. વાહ ભાઈ વાહ લક્ષ્મી હોમે ચોલ્લો કરવા આવી વધારે તો લેવી પડશે અને આ પૈસાનો ઓર કરવો પડશે મારે હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા